નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, હું જયપાલ મકવાણા મુરલીધર કેરિયર ઇન્સ્ટિટ્યૂટ એટલે કે MCI સ્કૂલ પરિવાર વતી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો તેમ તારીખ 26 જાન્યુઆરી 2025ના રોજ આપણે શાળા પરિવાર દ્વારા એક એકલવ્ય ઓફ ધ યર નામની એક્ઝામ કસોટી લેવામાં આવી હતી, જે તમે ખૂબ ઉત્સાહભેર 619 વિદ્યાર્થીઓએ ભાવનગર જિલ્લામાં એ એક્ઝામ આપેલી છે. તો એ એક્ઝામમાં તમારે કેટલા માર્ક્સ આવ્યા છે, એ એક્ઝામમાં તમારું પેપર કેવું રહ્યું છે, તમારા દ્વારા શું ભૂલ કરવામાં આવી છે, બરાબર, એ ચેક કરવા માટે આજે હું તમારી માટે ગણિત વિષયનું સોલ્યુશન લઈને આવી ગયો છું. તો દરેક વિદ્યાર્થી મિત્રો અંત સુધી જોડાયેલા રહેજો અને આ સંપૂર્ણ સોલ્યુશન જોજો. આપણે તમામ MCQ છે એ શોર્ટકટ પદ્ધતિથી કરવાના છીએ, તો ખાસ અહીં ધ્યાન આપજો. ચાલો વિથઆઉટ ડિલે આપણે શરૂ કરી દઈએ આપણું સોલ્યુશન. પહેલો જ આપણો MCQ હતો કે P+2 અને P+4 અવિભાજ્ય સંખ્યાઓ હોય તો P બરાબર, પહેલાં જો મને કહી દીધું છે P અવિભાજ્ય છે, P+2 પણ અવિભાજ્ય છે, P+4 પણ શું છે, અવિભાજ્ય છે, બરાબર. હવે આ જે MCQ છે એ આપણે જે એના ઓપ્શન છે એના ઉપરથી કરશું. ચાલો પહેલો ઓપ્શન શું છે, 5. એનો મતલબ કે આમાં 5 મૂકી દો P બરાબર. તો ચાલો P બરાબર 5. હવે P+2 તમે કરો તો વિદ્યાર્થી મિત્રો 5 + 2 બરાબર 7. 5 અવિભાજ્ય 7 અવિભાજ્ય. ચાલો આ બે તો રેડી જ છે. હવે P+4 કરી જોઈએ વિદ્યાર્થી મિત્રો. P+4 એટલે કે 5 + 4, તો 5 ને 4 કેટલા થઈ જશે, 9. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યા છે એના અવયવો પડે નહીં, પણ 9ના અવયવો પડશે. 3 તેરી 9. એનો મતલબ કે આ વિભાજ્ય સંખ્યા છે, એટલે ઓપ્શન એ હું લઈ શકું નહીં, બરાબર. હવે ઓપ્શન બી ઉપર જાઉં તો P બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો, 3. ચાલો P+2 કરો તો 3 + 2 કેટલા થશે, 5. હવે P+4 કરો તો 3 + 4 કેટલા થશે, 7. 3 અવિભાજ્ય, 5 અવિભાજ્ય, 7 અવિભાજ્ય. એનો મતલબ શું થયો કે ઓપ્શન છે એ બી તમારો જવાબ થશે, કારણ કે P ની બદલે તમે 3 કિંમત લ્યો છો ત્યારે P બરાબર 3 મળે છે, P+2 બરાબર 5 મળે છે અને P+4 બરાબર 7 મળે છે. એનો મતલબ કે 3 એ 3 સંખ્યાઓ મને અવિભાજ્ય પ્રાપ્ત થાય છે. તો તમારો જવાબ કયો થઈ ગયો, બી. ઈઝી MCQ હતો. ચાલો એના પછીનો, જો ગુસ્સા XY બરાબર 1 હોય, પહેલા તો X અને Y સંખ્યાનો ગુસ્સા કેટલો આપ્યો છે, 1. એનો મતલબ કે જે સંખ્યાઓનો ગુસ્સા 1 હોય એ સંખ્યામાં કોઈ કોમન અવયવ મળતા હોય નહીં. આ દાખલો બે રીતે કરી શકાય. એક મોટી રીત આવશે પણ હું તમને શોર્ટકટ પદ્ધતિથી ભણાવીશ. આવું ક્યારે શક્ય બને કે બે સંખ્યામાં અવયવો સરખા હોય નહીં, એટલે એનો મતલબ કે X અવિભાજ્ય હોય. આપણે હમણાં આગળ વાત કરી કે અવિભાજ્ય સંખ્યાના અવયવો ન પડે. Y કેવી સંખ્યા હોય, અવિભાજ્ય હોય. આ પહેલી પોસિબિલિટી થાય, બે સંખ્યા અવિભાજ્ય હોય તો એના અવયવો પડે નહીં. ચાલો કાં તો એક વિભાજ્ય હોય, ચાલો કે X વિભાજ્ય લઈ લઉં અને Y કેવી લઈ લઉં, અવિભાજ્ય લઈ લઉં, તોય આના અવયવો પડશે નહીં. આના અવયવો પડશે, આના નહીં પડે, એટલે એમાંથી કોઈ કોમન નીકળવાનું નથી, એટલે ગુસ્સા કેટલો થશે, 1. હાલો હું ધારી લઉં કે X બરાબર હું 3 લઉં અને Y બરાબર 5 લઉં. બે અવિભાજ્ય લીધી. હવે મારે કોનો ગુસ્સા મેળવવાનો છે, X - Y અને X + Y. તો હાલો X - Y કરો, મોટામાંથી નાના બાદ કરજો મિત્રો. 5 માંથી 3 બાદ કરો 2. X + Y કરો તો 5 ને 3 કેટલા થશે, 8. ચાલો આ 8 અને 2 નો ગુસ્સા કેટલો થાય, 2. કારણ કે 2 × 2 અને 2 ચોક 8. બેમાંથી 2 કોમન આવે એટલે એનો ગુસ્સા કેટલો થઈ ગયો, 2. ચાલો આમાં હું X બરાબર 3 લઉં અને Y બરાબર કેટલા લઈ લઉં, 4. એક વિભાજ્ય અને એક અવિભાજ્ય. વાત થઈ 3 અવિભાજ્ય અને Y 4 વિભાજ્ય. ચાલો પહેલા X - Y કરીએ તો 4 માંથી 3 જશે તો કેટલા આવશે, 1 આવશે. ચાલો X + Y કરીએ તો 4 ને 3 કેટલા થશે, 7. 1 અને 7 માંથી તમે જાણો છો મિત્રો કોમન કાંઈ આવશે નહીં. કાંઈ નો કોમન આવતું હોય તો એક તો કોમન આવતા જ હોય,
બરાબર. તો આનો ગુસ્સા કેટલો થઈ જવાનો છે 1. તો કાં તો 1 ગુસ્સા આવે અને કાં તો કેટલો ગુસ્સા આવે 2. ચાલો કયા ઓપ્શનમાં છે? બી માં છે. તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. ખ્યાલ આવે છે? આ શોર્ટકટ પદ્ધતિથી કરાય MCQ. ચાલો એના પછીનો, નીચે આપેલી બહુપદીમાં આલેખ મુજબ 0 અને 4 વચ્ચે રહેલા શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. કોની વચ્ચે શૂન્ય મેળવવાના છે મિત્રો? 0 અને 4 ની વચ્ચે. પહેલા તો તમે જુઓ, અત્યાર સુધી તમે એવું ભણ્યા હશો કે જેટલી વાર આલેખ છે બરાબર, બહુપદીનો આલેખ જેટલી વાર x અક્ષને સ્પર્શ કરતો હોય એટલા તમને શૂન્ય પ્રાપ્ત થાય. તો આમાં તેમ જોવો તો અહીંયા 1 વાર પ્રાપ્ત થાય છે, 2 વાર, 3 વાર ને 4 વાર. ટોટલ કેટલી વાર શૂન્ય પ્રાપ્ત થાય છે? 4 વાર. પણ મને કોની વચ્ચે શૂન્ય મેળવવાના કીધા છે મિત્રો? જોવો તો 0 અને 4 ની વચ્ચે. કોની વચ્ચે? 0 અને 4 ની વચ્ચે. તો જો અહીંયા 0 છે, અહીંયા 0 છે, અહીંયા ક્યાંક 4 હશે, તો એની વચ્ચે કેટલા શૂન્ય પ્રાપ્ત થાય છે? જોવો તો 2 શૂન્ય પ્રાપ્ત થાય છે. તો આમાં તમારો જવાબ શું થઈ જશે? 2 થઈ જશે. ચાલો કયો ઓપ્શન છે? સી ઓપ્શન છે. લો આ તમારો જવાબ. એના પછીનું, જો આલ્ફા, બીટા અને ગેમા એ ત્રિઘાત બહુપદી ax ની 3 ઘાત પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d ના શૂન્ય હોય. પેલા તો આલ્ફા, બીટા અને ગેમા એ ત્રિઘાત બહુપદીના શૂન્યો છે એવું મને કહી દીધું છે. તો હાલો મારે શું મેળવવાનું છે? પેલા હું લખી દઉં, 1/, આલ્ફા બીટા પ્લસ 1/, બીટા ગેમા પ્લસ 1/, ગેમા ઇન્ટુ આલ્ફા. ચાલો મિત્રો પહેલા છે ને હું આનો લસા લઈ લઉં. બહુ સિમ્પલી આનો લસા લઈ લઉં. તો હાલો આનો લસા શું થશે? આલ્ફા, બીટા, ગેમા. હાલો અહીં આલ્ફા બીટા છે, શું નથી? ગેમા નથી. અહીં બીટા ગેમા છે, શું નથી? આલ્ફા નથી. અહીં આલ્ફા અને ગેમા છે, શું નથી? બીટા. તો જો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા એ શેનું સૂત્ર થઈ જશે? શૂન્યનો સરવાળો. હાલો શૂન્યનો સરવાળાનું સૂત્ર શું થશે મિત્રો? -b/a. અને આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા શેનું સૂત્ર થઈ જશે મિત્રો? શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકારનું સૂત્ર શું થઈ જશે? -d/a. ચાલો ઉપર નીચે માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે બરાબર. એ કેન્સલ થઈ જશે. તો મારો જવાબ શું થશે? b/d. ચાલો આવો ઓપ્શન હશે. એ સાંભળો, ત્રિઘાત બહુપદીમાં શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ, એના ટોટલ 3 સૂત્ર આવે. એક શૂન્યનો સરવાળો, એનું સૂત્ર શું થશે? -b/a. પછી 2 શૂન્યોના ગુણાકારનો સરવાળો, એનું સૂત્ર શું થશે? c/a. અને શૂન્યનો ગુણાકાર, એનું સૂત્ર શું થશે? -d/a. તો આ 3 સૂત્રનું મેં થોડુંક તમને રિવિઝન કરાવી દીધું. કદાચ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે બરાબર. આપણે બોર્ડને અનુરૂપ જ જોઈએ છીએ. નીચેનામાંથી પરસ્પર સંપાતી રેખાઓ દર્શાવે છે. જો સાંભળો, પરસ્પર સંપાતી રેખા કોને કહેવાય? જે રેખા એકબીજામાં મિશ્ર થઈ જતી હોય બરાબર, કે જેના બધા ઉકેલ એક સરખા હોય, એને પરસ્પર કેવી રેખાઓ કહેવાય? સંપાતી રેખાઓ. અસંખ્ય ઉકેલ મળતા હોય. કેવા? અસંખ્ય. તો આ તો જો પરસ્પર છેદતી રેખા છે, એક ઉકેલ મળે એટલે આ ઓપ્શન તો આપણે નો ટીક કરી શકીએ. આ પરસ્પર સમાંતર રેખાઓ છે. સમાંતર રેખા છે એનો શૂન્ય મળે નહીં, એનો ઉકેલ મળે નહીં. તો એનો મતલબ આ સમાંતર રેખા ઓપ્શનમાં ન લઈ શકાય. આ રેખા જુઓ તો પરસ્પર એકબીજામાં મિશ્ર થઈ ગયેલી છે એટલે ઓટોમેટિક આપણો આન્સર કયો થઈ ગયો મિત્રો? સી થઈ ગયો. ચાલો એન પછીનો, 2 અંકની એક સંખ્યા. પહેલા તો હું તમને મિત્રો કહી દઉં, 2 અંકની સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? 10 થી. અને 2 અંકની સંખ્યા છે એ પૂરી ક્યાં થશે? 99 બરાબર. 2 અંકની સંખ્યા હોય એમાં એક અંક એકમનો હોય, એક અંક દશકનો હોય. આ તો તમે જાણો છો, 10મા ધોરણમાં છો એટલે લગભગ મારે તમને એવું શીખવાડવું પડે નહીં. ધારો કે હું એક સંખ્યા લઉં 57 બરાબર. આ ઉદાહરણ આપું છું પહેલા તમને સમજાવવા માટે બરાબર. તો આ 57 મેં સંખ્યા લીધી, તો પેલા 57 ની અંદર 7 એકમનો અંક થશે અને 5 મારો દશકનો અંક થશે. આ સંખ્યાને હું આ રીતે લખી શકું કે નહીં, કે 10 × 5 + 7. એનો મતલબ કે દશકના અંકને 10 ગુણવાના અને એકમનો અંક એમાં પ્લસ કરવાનો. સિમ્પલ છે. હાલો આમાં શું કીધું છે? એકમનો અંક x. ચાલો એકમનો અંક શું થઈ ગયો? એકમનો અંક બરાબર x અને દશકનો અંક y છે. ચાલો દશકનો અંક શું થઈ ગયો? y.
હવે હું કીધું આ સંખ્યાની તો તે સંખ્યાની બમણી સંખ્યા. પહેલા તો મારે મૂળ સંખ્યા આ રીતે મેળવવી તો પડે ને, પછી બમણી કરી શકાય. બરાબર, તો ચાલો પહેલા આપણે મૂળ સંખ્યા મેળવી લઈએ. તો હાલો, મૂળ સંખ્યામાં મેં તમને જેમ ચર્ચા કરી એમ કે દશકના અંકને તમારે 10 ગુણ દેવાના અને એકમનો અંક એમાં પ્લસ કરી દેવાનો. તો હાલો, દશકનો અંક y છે એને 10 ગુણી દો તો 10y વત્તા એકમ પ્લસ કરી દો. શું થઈ ગયું? x. હવે આની કેવી સંખ્યા? બમણી સંખ્યા. તો ચાલો બમણી સંખ્યા આની કરો, 2 ગુણો આને તો 10 દુ 20y અને 1x છે ને આ કેટલા થાય? 2x. ચાલો આવો કયો ઓપ્શન છે આપણે ચેક કરીએ. 20y વત્તા 2x, ઓપ્શન સી. લ્યો આ તમારો ફાઇનલ જવાબ. હાલો, 6x વર્ગ માઇનસ 13x પ્લસ m બરાબર 0. પહેલા હું સમીકરણ લખી દઉં. દ્વિઘાત સમીકરણ છે અથવા તો દ્વિઘાત બહુપદી ન કહેવાય, સમીકરણ જ કહેવાય. આ દ્વિઘાત સમીકરણ છે. એમાં શું કીધું? જો બંને બીજ એટલે કે આના જે બે ઉકેલ મળે એ બંને ઉકેલ પરસ્પર વ્યસ્ત હોય. પરસ્પર વ્યસ્ત હોય. હવે કઈ રીતે વ્યસ્ત હોય? જો હું તમને કહું, જો ધારો કે એક ઉકેલ 5 હોય તો એનું વ્યસ્ત શું થાય? 5 ની નીચે કાંઈ ન હોય તો 1/5. એટલે એનો મતલબ કે એક ઉકેલ 5 છે તો બીજો કેટલો છે? 1/5. હું આ બંનેનો ગુણાકાર કરું. આ ધ્યાન આપજો, શોર્ટકટ આપું છું. 5 ગુણ્યા 1/5 તો ગુણાકાર 5 5 ઉડી ગયો. જવાબ કેટલો આવ્યો? 1. એનો મતલબ કે બંનેનો ગુણાકાર કેટલો થયો? 1. હવે બંને બીજ એટલે કે બંને શૂન્ય, બંને ઉકેલનો ગુણાકાર 1 થયો એટલે શૂન્યનો ગુણાકાર કેટલો થયો? 1. હાલો, શૂન્યના ગુણાકારનું સૂત્ર શું થાય? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર બહુપદીમાં યાદ કરો, c/a. તમને એમ થાય કે સાહેબ દ્વિઘાત સમીકરણની અંદર તમે બહુપદી ક્યાંથી લઈ આવ્યા? બટા MCQ છે, આપણે તો ગમે એ રીતે કરવાના ને, જે શોર્ટકટ મળશે એ. હાલો, આ શૂન્યનો ગુણાકાર કેટલો થયો મિત્રો? 1. ચાલો, c એટલે અચળ પદ કેટલું છે? m. a એટલે x વર્ગનો સહગુણક કેટલો છે? 6. 6 ઉપર જશે મિત્રો, 6 એકા 6, m બરાબર 6. કયો ઓપ્શન છે? ચાલો જોઈએ. આર્યો ડી જવાબ. ખ્યાલ આવે છે? હાલો, એક પેનની કિંમત 15 છે. હાલો, પેનની કિંમત બરાબર 15 રૂપિયા. હવે શું કીધું છે વાંચો. તેના ભાવમાં રૂપિયા x નો ઘટાડો થાય. ભાવમાં મિત્રો કેટલો ઘટાડો થાય છે? x રૂપિયાનો ઘટાડો થાય છે. તો હાલો, હવે પેનની કિંમત કેટલી રહે? ભાવ ઘટતા પેનની કિંમત કેટલી રહે? એ પહેલા મારે મેળવવું પડે ને. ભાવ ઘટતા પેનની કિંમત. તો પહેલા ભાવ 15 રૂપિયા હતો, હવે એની કિંમતની અંદર x ઘટાડો થયો તો ભાવ ઘટાડી દો x. 15 માઇનસ x રૂપિયા થઈ જાય. તો ઘટાડેલા ભાવ પ્રમાણે રૂપિયા 600 કેટલી પેન મળશે? હવે સાંભળો, એક પેનની કિંમત કેટલી છે? ત્રિરાશિ મૂકી દો, બહુ ઇઝીલી થઈ જાય. એક પેનની કિંમત ભાવ ઘટાડ્યો એટલે કેટલી થઈ ગઈ? 15 માઇનસ x રૂપિયા થઈ ગઈ. આપણે ટોટલ કેટલા રૂપિયાની મિત્રો પેન લેવાની છે? કેટલાની લેવાની છે? 600 રૂપિયાની. તો ચાલો અહીંયા કિંમત કેટલી મૂકી દઉં? 600 રૂપિયા. તો અહીંયા કેટલી પેન મળે? ચાલો ત્રિરાશિમાં ક્રોસમાં ગુણાકાર થાય, કરીએ. 600 ગુણ્યા 1 કેટલા થયા? 600. આ પદ ક્યાં વહી આવશે? છેદમાં 15 માઇનસ x. ચાલો આવો ક્યાંક જવાબ સિલેક્ટ કરશું. 600 છેદમાં 15 માઇનસ x, ઓપ્શન બી. લ્યો આ તમારો જવાબ થઈ ગયો. ચાલો એન પછીનો દ્વિઘાત સમીકરણ x ના છેદમાં k. પહેલા સમીકરણ લખો. x ના છેદમાં k બરાબર k ના છેદમાં x. ચાલો આમાં હામી ક્રોસમાં ગુણાકાર કરી દો તો આ x અહીંયા ઉપર ગુણાઈ જાય તો x ગુણ્યા x શું થઈ જાય મિત્રો? x સ્ક્વેર. આ k ઉપર ગુણાઈ જાય તો k ગુણ્યા k શું થઈ જાય મિત્રો? k સ્ક્વેર. હવે આ વર્ગ છે, આ બાજુ વર્ગમૂળ કાઢો તો વર્ગમૂળ કાઢો k સ્ક્વેરનું તો પ્લસ k જવાબ આવે અને માઇનસ k જવાબ પણ આવે. બરાબર, એટલે એનો મતલબ કે x બરાબર k જવાબ લખી શકાય અને માઇનસ k જવાબ પણ લખી શકાય. ચાલો આવો ઓપ્શન કયો છે આપણે જોઈએ, k અને માઇનસ k. આ રહ્યો ઓપ્શન એ. તો આ થઈ ગયો તમારો જવાબ. ખ્યાલ આવે છે? પ્રમાણમાં ઈઝી છે. હવે જો Sn બરાબર 3n + 2n સ્ક્વેર. જો આ બહુ આમ મોટો દાખલો થાય પણ MCQ પદ્ધતિથી કરવાનો છે એટલે શોર્ટમાં જ કરશું. તો d બરાબર, d એટલે તમને ખબર છે શ્રેણીના બે પદ વચ્ચેનો જે તફાવત હોય
એટલે શું કહેવાય? ડી કહેવાય. તો મારે શ્રેણીના બે પદ વચ્ચેનો તફાવત છે એ મેળવવાનો છે. તો ચાલો પહેલા તો હું n ની બદલે 1 મૂકી દઉં એટલે મને પહેલું પદ મળશે, કારણ કે પહેલું પદ તો સેમ જ હોય. 2 1 નો સ્ક્વેર. હાલો 1 નો સ્ક્વેર 1 થાય, 2 એકા 2, 3 એકા 3, 3 ને 2 5. આ મને મળ્યું મિત્રો પહેલું પદ. જો તમે સરવાળાથી મેળવો તોય પહેલું પદ જ મળે, કે an ના સૂત્રથી મેળવો તોય પહેલું પદ તો સેમ જ હોવાનું છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. ચાલો પણ હું S2 કરું એનો મતલબ શું થયો કે બે પદનો સરવાળો મળશે. મને શું મળશે? બે પદનો સરવાળો. આમાં મૂકો તો 3 n ની બદલે 2 પ્લસ 2 n ની બદલે 2 નો વર્ગ, તો 3 દુ 6, 2 નો વર્ગ 4, 4 દુ 8, 8 ને 6 14. હાલો આ 14 મળ્યા, પણ શું મળ્યા? બે પદનો સરવાળો. મારે બીજું પદ મેળવવું છે, બરાબર. પહેલું પદ તો કેટલું છે? a1 બરાબર 5. હવે સાંભળો, આમાં પહેલું અને બીજું પદ બેયનો સરવાળો 14 છે, અને એમાં પહેલું પદ કેટલું છે? 5. એ હું બાદ કરી દઉં તો મને બીજું પદ મળી જાય. તો હાલો 14 માં 5 બાદ કરી દો એટલે a2 બરાબર મને મિત્રો કેટલા મળવાના છે? 9 મળશે. હાલો મારે ડી મેળવવો છે, તો ડી નું તમને સૂત્ર ખબર છે, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, બેયનો તફાવત. 9 - 5 કેટલા થશે? 4. લ્યો MCQ પદ્ધતિથી આનો જવાબ આ રીતે બહુ ઇઝીલી તમને મળી જાય. તો આમાં તમારો જવાબ કેટલો થઈ જવાનો છે? 4. આ તમારો જવાબ. આ દાખલો શોર્ટકટ રીતે ન થાય, મોટી રીત કરવી પડે. જો 3 5 7 9 તે ઠેઠ ક્યાં સુધી? n સુધી. એનો સરવાળો કેટલો છે? 288. ચાલો તો n મેળવવો છે. હાલો પેલા a બરાબર કેટલા છે? 3. ડી બરાબર બે પદનો તફાવત કરો, 5 માં 3 જાય 2. SN મને શ્રેણીના પદોનો સરવાળો કેટલો આપ્યો છે? 288. હાલો પેલા SN નું સૂત્ર મૂકી દઈએ, તો SN નું સૂત્ર શું થશે? n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હાલો SN કેટલા? 288 n ના છેદમાં 2. સમજાય છે મિત્રો? ખબર પડે છે? આવા સૂત્ર સમાંતર શ્રેણી ચેપ્ટર નંબર 5 માં છે. ચાલો 2a એટલે 2 તેરી 6, મેં સીધું ડબલ કરી દીધું. n માઇનસ 1 ડી કેટલા છે? 2. હાલો આ 2 અંદર ગુણો તો 288 બરાબર n ના છેદમાં 2. 6 પ્લસ 2 અંદર ગુણો તો શું થાય? 2n માઇનસ 2. આ રીતે થશે 2n માઇનસ 2. હાલો આની બાદબાકી કરો. 288 બરાબર n ના છેદમાં 2. 6 માંથી 2 જાય તો 4 પ્લસ 2n થશે. હાલો આમાં 2 કોમન લઈ લઉં એટલે 288 બરાબર n ના છેદમાં 2. આમાં 2 બાર કોમન લ્યો તો 2 બાર કોમન, તો આ 4 માંથી 2 કોમન લીધા એટલે 2 વધશે. આ 2n માંથી 2 કોમન લીધા એટલે ખાલી શું વધશે? n. હાલો 2 2 ઉડી જાય, આનો અંદર ગુણાકાર કરો એટલે 288 બરાબર n ગુણ્યા 2 કરો એટલે 2n, n ગુણ્યા n કરો એટલે શું થાય? n સ્ક્વેર. ખબર પડે છે? સમજાય છે? થોડુંક સ્પીડલી હંકાવું છું, કારણ કે આપણે અમુક સમય મર્યાદામાં MCQ પૂરા કરતા હોઈએ. ચાલો પ્લસ 288 આ બાજુ આવશે તો માઇનસ, એટલે n સ્ક્વેર પ્લસ 2n માઇનસ 288. સામે કાંઈ નહીં વધે તો શું વધશે? 0. હવે યાદ કરો, બહુપદીના શૂન્ય મેળવતા હતા, બરાબર. 288 ના એવા ભાગ પાડવાના કે સરવાળો કે બાદબાકી થાય અને વચ્ચેનું પદ કેટલું પ્રાપ્ત થાય? 2n પ્રાપ્ત થાય. તો ચાલો n સ્ક્વેર હું તમને ભાગ કહી દઉં, 16 અને 18. 16 અને 18 એનો ગુણાકાર થાય 288, બરાબર. અને 18 માંથી 16 જાય તો આપણને કેટલા પ્રાપ્ત થાય? 2 પ્રાપ્ત થાય. તો n સ્ક્વેર પ્લસ 18n માઇનસ 16n માઇનસ 288 બરાબર 0, બરાબર. આ રીતે થશે. તો હાલો આમાંથી હું મારે કોમન લેવું પડશે? n કોમન લઉં તો અહીંયા વધે n પ્લસ 18. આમાંથી હું કોમન આવશે? માઇનસ 16. તો અહીં શું વધશે? n પ્લસ 18 બરાબર 0. હાલો આ સમાન આવ્યું એ એકવાર મૂકો એટલે n પ્લસ 18 એકવાર, આની એક જોડી બનાવો n માઇનસ 16 બરાબર 0. હાલો બેન 0 આપો તો
+18, આ બાજુ આવે તો -18, પણ આપણને ખબર છે સમાંતર શ્રેણીનું કોઈ પદ અપૂર્ણાંકમાં ન હોય, માઇનસમાં ન હોય, એટલે આ જવાબ શક્ય નથી. -16, આ બાજુ આવે તો +16, એટલે n બરાબર કેટલા થયા? 16. ચાલો 16 હશે એ તમારો ફાઇનલ જવાબ થશે. આ રહ્યો ઓપ્શન સી. ચાલો 5, 7, 9, 5, 7, 9, 11, 13, 15 માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. કેટલામાં નંબરની અવિભાજ્ય? છઠ્ઠી. હાલો આ 5મી પહેલી અવિભાજ્ય સંખ્યા છે, 7મી બીજી અવિભાજ્ય સંખ્યા છે, 9ના ભાગ પડે 3 તેરી 9, એટલે એ અવિભાજ્ય નથી. હાલો આ અવિભાજ્ય નથી. 11 અવિભાજ્ય છે એ ત્રીજી થઈ. ચાલો 13 અવિભાજ્ય છે, એના ભાગ નથી પડતા, ચોથી થઈ. 15ના ભાગ પડશે 3 પંચા 15, એનો મતલબ એ અવિભાજ્ય નથી, વિભાજ્ય છે. હાલો આગળ લખો 17, તો 17 અવિભાજ્ય છે, એના ભાગ ન પડે એટલે એ 5મી થાય. હાલો એના પછી લખો 19, કારણ કે જો બધી એકી સંખ્યા લખે છે. હાલો 19 અવિભાજ્ય છે, એના ભાગ પડતા નથી, તો જવાબ જો છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા કઈ આવી? 19. તો આ તમારો જવાબ. આ પ્રમાણમાં ઈઝી કહી શકાય. હાલો એના પછીનું, નીચેના બિંદુઓ x અને y ને જોડતા xy ના મધ્ય બિંદુ p ના યામ. પહેલા તો જો મિત્રો મધ્ય બિંદુ p ના યામ કીધા, એનો મતલબ કે તમને મધ્ય બિંદુનું સૂત્ર આવડવું જોઈએ. યામ ભૂમિતિ ચેપ્ટર નંબર 7. તો મધ્ય બિંદુ p ના યામ. ચાલો પહેલા મધ્ય બિંદુનું સૂત્ર શું થાય? તો કે x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2, આવું સૂત્ર થાય. બરાબર, મધ્ય બિંદુનું. હવે આ યામ શું આપ્યા છે તમે જોવો તો -2, 3. એનો મતલબ શું થયો કે બે બિંદુનું મધ્ય બિંદુ છે, એમાં જોવો તો x યામ -2 છે, y યામ 3 છે. તો ગમે એક યામ પકડો એ મેળવો. હાલો હું y પકડું, y 3 છે. હવે આમાં તમે જોવો તો y1 + y2 છેદમાં 2, 3 + 2 છેદમાં 2, તો 3 ને 2 5 થાય, 5ના છેદમાં 2 કરો તો 2.5 જવાબ આવે, 3 આવે નહીં, એટલે ઓપ્શન એ નીકળી ગયો. આ કરો હાલો 2 + 2 છેદમાં 2, તો 2 ને 2 4 છેદમાં 2, એટલે 2 જવાબ આવે, 3 નો આવે, એટલે આ ઓપ્શન એ નીકળી ગયો. આ કરો 2 + 4 છેદમાં 2, તો 2 અને 4 કેટલા થાય? 6, 6ના છેદમાં 2 કરો એટલે 3 આવે, એનો મતલબ કે આ પોસિબલ જવાબ છે. હાલો હજી ઓપ્શન ડી જોઈ લઈએ. -2 + 4 છેદમાં 2, -2 + 4 એટલે ખાલી 2 વધે, 2 ભાગ્યા 2 કરો 1 આવે, એટલે એ શક્ય નથી, એટલે ઓપ્શન સી તમારો જવાબ થશે. આ જો આ દાખલો થોડો સારો હતો, ઈઝી હતો. જો x બરાબર a cosec θ અને y બરાબર b cot θ હોય, તો જો હું મેળવવું છે એ જ લખી દઉં. b² x² -a² y². હાલો b² એમ નામ, x² એટલે આનો સ્ક્વેર કરી દો આ x નો, તો હાલો અહીં a છે ત્યાં શું થઈ જાય? a², અને cosec θ છે ત્યાં શું થઈ જાય? cosec² θ. ચાલો માઇનસ અહીંયા a² એમ નામ, y² છે તો આનો સ્ક્વેર કરી દો, તો b² cot² θ થઈ જાય. હાલો આમાં કોમન શું આવશે? તો જો અહીંયા b² a² છે, અહીંયા b² a² છે, તો એ કોમન લઈ લો. જો a² b² કયો કે b² a² કયો, બધું સરખું જ થશે. તો અહીંયા શું વધશે કયો? તો કોમન લીધા પછી cosec² θ, અહીંયા શું વધશે? cot² θ. ત્રિકોણમિતિ ચેપ્ટર બરાબર, એનું નિત્યસમ યાદ કરો 7મા ચેપ્ટરનું. cosec² θ - cot² θ કેટલા થઈ જશે? 1 થઈ જશે. તો ત્યાં તમે એક કિંમત મૂકી દો, a² b² અને આની કિંમત 1 થઈ ગઈ. બરાબર, તો હાલો a² b² અને 1 નો ગુણાકાર શું થાય? a² b² જ થાય. તો લ્યો આ સી તમારો ફાઇનલ જવાબ થાય. સમજાય છે? એના પછીનું હાલો cot² θ - cosec² θ, cot² θ - cosec² θ. હમણાં આગળના દાખલામાં મેં તમને નિત્યસમ આપ્યું કે cosec² θ - cot² θ બરાબર 1 થાય. હાલો આમાંથી હું માઇનસ કોમન કાઢ લઉં, તો આ માઇનસ છે એ પ્લસ થઈ જાય, એટલે આ cosec² θ પ્લસ થઈ ગયું, અને આ પ્લસ છે એ કેવું થઈ જાય? માઇનસ થઈ જાય. રેડી?
તો આ માઇનસ એમ નામ આ કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા કેટલું થઈ ગયું 1 લ્યો -1 તમારો જવાબ પ્રમાણમાં બહુ ઈઝી MCQ કહેવાય આ એના પછીનું જો આ દાખલો મસ્ત હતો કોસેક સ્ક્વેર થીટા નથી કોસેક 4 ઘાત થીટા માઇનસ કોટ 4 ઘાત થીટા અને નીચે કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા ચાલો આ રીતનો દાખલો છે પહેલા તો તમે જુઓ 4 ઘાતના હું ભાગ પાડી શકું તો કોસેક સ્ક્વેર થીટાનો સ્ક્વેર અને આ કોટ સ્ક્વેર થીટાનો સ્ક્વેર એટલે 4 થઈ જાય ચાલો નીચે એમ નામ કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા એમ નામ હાલો આમાં તમે જુઓ તો વિભાજન સૂત્ર લાગુ પડે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો એનું સૂત્ર શું થાય a પ્લસ બી અને a માઇનસ બી તો ચાલો વિભાજન કરો તો a પ્લસ બી કરો તો કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા અને કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા આ રીતે થશે ચાલો નીચે શું છે કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા હવે સાંભળો પહેલા તો આ જો કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા ઉપર નીચે ઉડી ગયા આ કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા કેટલા છે 1 તો લ્યો તમારો જવાબ કેટલો થઈ ગયો 1 આ તમારો જવાબ જો સૂર્યનો ઉચ્છેદ કોણ સવારે 9 વાગે x હોય અને 11 વાગે y હોય પહેલા જો ઉચ્છેદ કોણ છે ને એ હંમેશા દ્રષ્ટિ કિરણ અને સમક્ષિતિજ કિરણ જે હોય પૃથ્વીનું એની વચ્ચે રચાતો હોય બરાબર હાલો 9 વાગે સૂર્ય છે ને એ પ્રમાણમાં આપણા મસ્તકથી આમ પેરેલલ નીચે હોય જ્યારે 11 વાગે સૂર્ય છે એ થોડોક એનાથી ઉપર હોય તો ધારો કે 9 વાગે સૂર્ય એ બિંદુએ છે બરાબર અને આ રીતે હું આ દ્રષ્ટિ રેખાથી આમ જોઉં છું અને આ છે પૃથ્વીની સમક્ષિતિજ રેખા રેડી હાલો તો અહીંયા છે તો આ એટલો ઉચ્છેદ કોણ મને શું આપ્યો છે પહેલા 9 વાગે x રેડી હવે 11 વાગે સૂર્ય આપણાથી થોડોક માથાથી ઉપર જતો હોય એટલે ધારો કે 11 વાગે સૂર્ય અહીં વહી આવે છે બી બિંદુએ અહીંયા 9 વાગે અહીંયા 11 વાગે તો હાલો આ મારો ઉચ્છેદ કોણ થઈ ગયો તો આ ઉચ્છેદ કોણ જોવો તો મને શું આપ્યો છે y તો તમે જોવો તો કયો ઉચ્છેદ કોણ મોટો થયો y કે x ઓબ્વિયસલી આકૃતિ જોઈને ખબર પડી જાય કયો મોટો થયો y તો હાલો y ગ્રેટર ધેન x જે મોટું હોય ને એની બાજુ આ રીતે પાંખડી આવે બરાબર તો હાલો આ રહ્યું જો y બાજુ આ પાંખડી y ગ્રેટર ધેન x તો જવાબ કયો થઈ ગયો એ એન પછીની હાલો આકૃતિમાં tan થીટા જો મિત્રો પહેલા તમને tan થીટાનું સૂત્ર આવડવું જોઈએ જો આ બધા વિદ્યાર્થીના બહુ તકલીફ છે સાહેબ ત્રિકોણમિતિ આવડતું જ નથી એના સૂત્ર નથી આવડતા પણ સૂત્ર પાકા કરશો ને તો જ આવડશે નકર આવડશે નહીં બરાબર બાકી તમને કહી દઉં સૌથી ઈઝી ચેપ્ટર કહી શકાય tan થીટાનું સૂત્ર શું થાય મિત્રો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ લો એક સિમ્પલ આવું સૂત્ર જો આપણે પાકું ન થતું હોય બરાબર તો આપણે આગળ કાંઈ કરી જ ન શકીએ હાલો પહેલાં તો થીટાની સામેની બાજુ જોવો કેટલી છે 12ની પાસેની બાજુ આ થીટાની પાસેની બાજુ કેટલાની છે 5ની લ્યો સીધો જવાબ શું થઈ ગયો 12/5 લ્યો આ તમારો જવાબ 12/5 ઓપ્શન એ રેડી ખબર પડે છે એના પછી જો બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યાઓ 17 અને 15 સેમી છે જો સમકેન્દ્રી વર્તુળ કોને કહેવાય ખબર છે કે જે બે વર્તુળ છે પેલા જેના કેન્દ્ર સમાન હોય એક વર્તુળ આ હું બીજું દોરી દઉં બીજું વર્તુળ તો ધારો કે આ બે વર્તુળ કેવા છે સમકેન્દ્રીય એના કેન્દ્ર કેવા છે એક સરખા બરાબર એમાં એક વર્તુળની ત્રિજ્યા આ રીતે અહીંયા દોરી દઉં બીજા વર્તુળની ત્રિજ્યા આ નાનાની 15 આ મોટાની 17 હવે હું કીધું જો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શતી હોય હાલો આ રીતે મોટા વર્તુળમાંથી નાના વર્તુળને દોરી દઉં જીવા દોરી દીધી બરાબર તો તે જીવાની લંબાઈ હવે સાંભળો મિત્રો આ છે ને પેલા વર્તુળ ચેપ્ટરનું છે ને આમાં મેં એક શોર્ટકટ છે એ આપેલી છે કે આ જીવાની લંબાઈ મેળવવી હોય ને બરાબર તો એનું મેં સૂત્ર આપ્યું હતું 2 વર્ગમૂળમાં r1 સ્ક્વેર માઇનસ r2 સ્ક્વેર બરાબર
તો એનો મતલબ કે મોટા વર્તુળની ત્રિજ્યાનો વર્ગ એમાં નાના વર્તુળની ત્રિજ્યાનો વર્ગ બાદ કરી દઈશું આપણે. તો 2 વર્ગમૂળમાં R1 છે એ કેટલા છે 17, એટલે 17નો વર્ગ માઇનસ R2 છે એ કેટલા છે 15, એટલે 15નો વર્ગ. હાલો 2 વર્ગમૂળમાં 17નો વર્ગ કેટલો થાય 289, 15નો વર્ગ કેટલો થાય 225. હાલો આનું વર્ગમૂળ કાઢો તો 2 વર્ગમૂળમાં આનું વર્ગમૂળ કેટલું નીકળે, આનું બાદબાકી કેટલી થાય 64, 64નું વર્ગમૂળ કાઢો તો 2 ગુણ્યા 64નું વર્ગમૂળ થાય 8, એટલે 8 દૂને જવાબ કેટલો આવી જાય 16. જો આમાં 16 જવાબ આવે પણ જે ઓપ્શનમાં નહોતો પ્રિન્ટિંગ મિસ્ટેકને લીધે, એટલે એનો મતલબ કે આમાં તમને ગ્રેસ મળશે 19માં, બરાબર. હાલો એન પછી જો ટીપી અને ટીક્યુ એ ઓ કેન્દ્રવાળા વર્તુળના ખૂણો પીઓકે બરાબર 110 બને એવા સ્પર્શકો છે. પહેલા તો સ્પર્શકો છે તો ખૂણો પીટીક્યુ બરાબર ખાલી જગ્યા અંશ છે. હાલો પહેલા તો અહીં ધ્યાન આપજો, આ વર્તુળ છે બરાબર. હવે આ વર્તુળની અંદર આ એનું કેન્દ્ર છે ઓ, એના બહારના ભાગમાં આ રીતે મને શું આપ્યું છે, એક બિંદુ આપ્યું છે ટી. હાલો એના સ્પર્શકો આ રીતે મને શું કીધા છે, તો કે એક સ્પર્શક કીધો છે મને ટીપી અને બીજો સ્પર્શક આ રીતે મને કીધો છે ટીક્યુ. રેડી, આ ટીક્યુ. હવે સાંભળો એની વચ્ચેનો આ ખૂણો આ વર્તુળની ત્રિજ્યા થાય, આ વર્તુળની શું થાય ત્રિજ્યા. આ પીઓક્યુ બરાબર 110 છે, આખો ખૂણો કેટલાનો છે 110. હવે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે વર્તુળ અને સ્પર્શક આપેલો હોય ત્યારે એની વચ્ચે હંમેશા 90 ડિગ્રીનો ખૂણો બને. તો આ 90 ડિગ્રીનો ખૂણો બનશે, આ કેટલાનો બનશે 90 ડિગ્રીનો. મને પીટીક્યુ ખૂણો મેળવવો છે, એટલે મારે આ ખૂણો મેળવવો છે. પહેલાં જો આમાં 4 ખૂણા ભેગા થયા એટલે ચતુષ્કોણ થાય. ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો કેટલો થાય મિત્રો 360. એમાં 3 આપ્યા છે. હાલો પહેલાં એનો સરવાળો કરી દો, 90 180, 180માં 110 ઉમેરો એટલે 280 અને 290 પ્લસ ખૂણો પીટીક્યુ બરાબર કેટલા થાય 360 પ્લસ 290 બરાબરની આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. તો 360માંથી 290 બાદ કરી દો એટલે જવાબ કેટલો થઈ જાય છે 360માંથી 290 જાય એટલે 70. લ્યો તમારો જવાબ 70 આવશે. આ રહ્યો ઓપ્શન બી, બરાબર. હાલો આગળનો જોઈએ. 100 ગુણના પ્રશ્નપત્રમાં 77 ગુણ આવે તેની સંભાવના. હવે જો 100માં 77 તો આવવાના છે, કેટલી વાર મળેલ પરિણામ છે 77? એક વાર. હવે સાંભળો, કોક વિદ્યાર્થીને 1 થી 100 ની વચ્ચે માર્ક આવે, કોક વિદ્યાર્થીને 0 માર્ક આવી શકે, બરાબર. એટલે 100 પરિણામ અને એક 0 વાળું એક પરિણામ કેટલું થયું 101. તો આનો જવાબ કેટલો થઈ જાય 1/101. ઈઝી હતું. જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્યક કરતા 12 વધુ છે. બહુલક z બરાબર મધ્યક x બાર થી કેટલા વધુ છે 12, બરાબર. તો બહુલક તેના મધ્યસ્થ કરતા કેટલો વધુ થાય, એટલે z છે એ m કરતા કેટલો વધુ છે એ મારે મેળવવો છે. હાલો પહેલા તો જો આપણને આવું સૂત્ર ખબર છે, એક z બરાબર 3m - 2x બાર. હવે મારે z અને m રાખવા છે, x બાર રાખવો નથી. તો હું x બારની સિમ્પલ કિંમત મૂકી દઉં તો +12, આ બાજુ આવશે તો -12. તો x બાર બરાબર શું થઈ જશે z -12. હાલો આમાં કિંમત મૂકી દો તો z બરાબર 3m - 2, x બારની બદલે z -12. હાલો આ બે અંદર ગુણો તો z બરાબર 3m - આ 2z, આ માઇનસ પ્લસ 12 દૂને 24. જુઓ -2z આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, તો 2z વત્તા z એટલે કેટલા થઈ જાય 3z. તો 3z બરાબર 3m + 24. હાલો આમાં 3 કોમન લઈ લો તો z અહીં વધશે, અહીંયા m વધશે અને અહીંયા 3 કોમન લ્યો તો 24 ને 3 વડે ભાગો કેટલા આવશે 8. તો જો z બહુલક મધ્યસ્થ કરતા કેટલો વધુ થયો 8 વધુ થાય, 8 જવાબ આવશે. હાલો કોઈ માહિતી માટે z + x બાર બરાબર 71, z + x બાર બરાબર કેટલા છે 71.
અને ઝેડ માઇનસ એક્સ બાર બરાબર 3, ઝેડ માઇનસ એક્સ બાર બરાબર કેટલા છે 3. તો મધ્યક મધ્યસ્થ અને બહુલકના આંતર સંબંધ મુજબ એમ કેટલા થાય? હવે મારે એમ મેળવવા છે બરાબર. તો એમ મારે મેળવવા હોય તો પહેલાં હું ઝેડ આમાં લોપની રીત કરી નાખું. ઝેડ પ્લસ ઝેડ શું થઈ જશે 2z પ્લસ એક્સ બાર માઇનસ એક્સ બાર ઉડી જાય. 71 ને 3 કેટલા થઈ જાય 74. આ બે ભાગાકારમાં જવા દો તો 37 ના ડબલ 74 થાય એટલે ઝેડ કેટલા મળી ગયા મને 37. હાલો 37 તમે અહીં મૂકી દો ઝેડ ની બદલે એટલે એક્સ બાર એ મળી જાય ને. તો હાલો 37 પ્લસ એક્સ બાર બરાબર 71 પ્લસ 37 આ બાજુ આવશે બરાબર નહીં એટલે માઇનસ 71 માઇનસ 37. હાલો 71 માં 37 બાદ કરો એટલે 40 50 60 70 30 ને 3 33 ને 1 34. લ્યો એક્સ બાર કેટલો મળી ગયો 34 મળી ગયો. હાલો સૂત્ર મૂક્યો ત્રણેયના આંતર સંબંધનું ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર. હાલો ઝેડ ની બદલે કેટલા મૂકી દઈશ 37 m મેળવવો છે માઇનસ 2 એક્સ બાર ની બદલે કેટલા મૂકી દઈશ 34. સાંભળો 34 દુ 34 ના ડબલ 68 થાય માઇનસ 68 આ બાજુ આવે તો પ્લસ 68. તો 37 પ્લસ 68 બરાબર થઈ જશે 3m. આનો સરવાળો કરો મિત્રો. સરવાળો કેટલો થાય 105. આ 3 ગુણાકારમાં 80 માં આવે ભાગાકારમાં. આનો ભાગાકાર કરો 105 ભાગ્યા 3 કરો એટલે મિત્રો કેટલો જવાબ થઈ ગયો 35. લ્યો આ તમારો જવાબ. ચાલો આગળ જોઈએ. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક શોપીસ સમઘન અને અર્ધગોલકનો બનેલો છે. જો સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ જો આ સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ a છે અને ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ જે અર્ધગોલક છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ b છે અને તથા અર્ધગોલકના પાયાના ક્ષેત્રફળના માપને c કહીએ બરાબર. તો આ શોપીસનું કુલ સપાટીનું ક્ષેત્રફળ હવે સાંભળો શોપીસનું કુલ સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે મેળવવું છે આપણે. તો જો પહેલાં તો શોપીસ આ જે સમઘન છે એમાંથી મારે અર્ધગોલકનો પાયો હોય એટલું પહેલાં કટ કરવું પડે બરાબર. એ કટ કરવું એટલે એનો મતલબ કે આ જે અર્ધગોલકનો પાયો છે એનું ક્ષેત્રફળ મારે બાદ કરવાનું છે જ્યારે આ બંનેનું ક્ષેત્રફળ કેવું કરવાનું છે પ્લસ. તો હાલો કરો આ સમઘનનું a અર્ધગોલકનું b અને એના પાયાનું બાદ કરો a પ્લસ b માઇનસ c. લ્યો આવો જવાબ ઓપ્શન a મળી ગયો છે ઈજી. હાલો છેલ્લો MCQ મિત્રો. ઘડિયાળનો કાંટો 15 મિનિટમાં ખાલી જગ્યા અંશનો ખૂણો બનાવે. હવે સાંભળો 1 કલાકમાં ઘડિયાળનો કાંટો આખો ફરી જાય ગોળ 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 આખો ફરી જાય 1 કલાકમાં. એટલે 1 કલાકમાં એ આખું વર્તુળ કાપે એટલે કેટલાનો ખૂણો થયો 360. 1 કલાક એટલે કેટલી મિનિટ થઈ 60. હાલો 60 મિનિટમાં કેટલા થયા 360. મારે ખાલી કેટલી મિનિટ મેળવવાની છે 15. તો 15 મિનિટમાં કેટલાનો ખૂણો થાય તો ચાલો આનો ક્રોસમાં ગુણાકાર કરો તો 15 ગુણ્યા 360 અને છેદમાં કેટલા આવી જશે 60. હાલો 0 0 ઉડી ગયા 6 નો ઘડિયો 36 સુધી છાંયે છાંયે 36. તો 15 6 90. લ્યો તો તમારો જવાબ કેટલો થયો 90. તો જો આ રીતે આપણે તમામ 26 જાન્યુઆરીના પેપરના મેથ્સ વિષયના તમામ MCQનું સોલ્યુશન મેળવું બરાબર. અને તમે પરીક્ષા આપી બદલ હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. આપણે મળીએ છીએ આવતા પાછા આવા નવા લેક્ચરથી. આવજો ટાટા.